હલો મિત્રો, હું યોગેશભાઈ રૂપેરા સર બોલું અને બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ અત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ એ વેકેશનનો આનંદ માણી રહ્યા હોય એવી અપેક્ષા સાથે મારા અગાઉના વિડીયોમાં મેં કહ્યા પ્રમાણે રૂપેરા કોચિંગ એકેડેમી વતી હું યોગેશભાઈ રૂપેરા સર છેક 1994થી બેસ્ટ પેપર્સ કાઢું છું અને શક્ય હોય ત્યાં સુધી મારા વિદ્યાર્થીઓને વધુમાં વધુ એમાંથી પૂછાય એવો પ્રામાણિક પ્રયત્ન હું કરતો આવ્યો છું. અત્યારે આ વર્ષે પણ મિત્રો ગણિતના પેપરમાં તમે જોઈ શકો છો, વિભાગ એમાં 24માંથી 18 માર્ક્સના પ્રશ્નો એ બેસ્ટ પેપરમાંથી અને એના પર આધારિત પૂછાયા. વિભાગ બીમાં 18માંથી 18 માર્ક્સ તમારે આવી શકે જો માત્ર તમે બેસ્ટ પેપર કર્યા હોય. વિભાગ સીમાં પણ 18માંથી 18 માર્ક્સ તમારે આવી શકે જો માત્ર બેસ્ટ પેપરના જ દાખલા તમે કર્યા હોય. અને વિભાગ ડીમાં પણ 20માંથી 20 માર્ક આવી શકે જો માત્ર તમે બેસ્ટ પેપર્સ જ કર્યા હોય. મિત્રો, 80માંથી 74 માર્ક્સ એ તમારે માત્ર બેસ્ટ પેપર કર્યા હોય તો પણ આવી શકે જો તમે સારી રીતે કર્યા હોય. અને વિજ્ઞાન તરફ જોઈએ તો વિજ્ઞાનના બેસ્ટ પેપર્સમાં હું વિભાગ એ નથી આપતો, પરંતુ વિભાગ BCD આપવામાં આવે છે જે કુલ 56 માર્ક્સના હોય છે. અને મિત્રો, તમે બહુ સારી રીતે વિજ્ઞાન થોડું વાંચ્યું હોય તો 56માંથી 51 ગુણના પ્રશ્નો એ આપણા બેસ્ટ પેપરમાંથી પૂછાયેલા છે. અને વિભાગ એમાં એ તમે જો આ પ્રશ્નો સારી રીતે તૈયાર કર્યા હોય તો ઘણું બધું અમે કહેતા હોઈએ છીએ કે ગાલાના પ્રશ્નપત્રો કરી નાખો, પ્રશ્ન બેંકના પ્રશ્નો કરી નાખો તો તમારે તકરીબન 60થી 70 ગુણ આવી શકે માત્ર મોટા પ્રશ્નો બેસ્ટ પેપરના. જેમાં વિભાગ બીમાં 18માંથી 18 માર્ક્સના તમને મળી રહેશે, વિભાગ સીમાં 15 માર્ક્સના મળી રહેશે 18માંથી, આશરે થોડું તમારે સેટલ કરવું પડે. અને વિભાગ ડીમાં 18 માર્ક્સના 20 ગુણમાંથી મળી રહેશે, એમાં પણ તમારે થોડું જોવું પડે. પણ તો પણ હું કહી શકું કે મારા દાવા પ્રમાણે 50, હું જ્યાદાતર એમ કહું છું કે માત્ર બેસ્ટ પેપર કરો અને ગાલા અને પ્રશ્ન બેંકના નાના પ્રશ્નો કરો તો તમારે 60થી વધુ ગુણ આવે. પણ અહીંયા તો કદાચ 70ની નજીક ગુણ આવી શકે એટલું બધું બેસ્ટ પેપરમાંથી પૂછાયું. અને આ ઉપરાંત મેં દરેક જગ્યાએ કેટલા ગુણનું પૂછાયેલું છે, કયો પ્રશ્ન ક્યાંથી પૂછાયેલો છે એનો પણ વિસ્તારપૂર્વક અહીંયા અભ્યાસ કરેલો છે અને રજૂઆત કરેલી છે, જે હું આના ફોટોઝમાં મૂકીશ, જે તમે જોઈ શકશો શાંતિથી. અને અહીંયા વિજ્ઞાનમાં પણ મેં કયા પ્રશ્નપત્રમાંથી પૂછાયેલો છે તેનો પણ સર્વે લખેલો છે, જે પણ આ વિડીયોના એન્ડમાં હું મૂકવાનો છું, જે પણ તમે સુપેરે જોઈ શકશો. તો મિત્રો, બહુ આનંદ થાય છે કે મને ઈશ્વરે જે કંઈ સમજણ આપી છે એ પ્રમાણે હું મારી રીતના જે પ્રશ્નપત્રો બનાવું છું એમાંથી વિદ્યાર્થીઓને ગુજરાતમાં ખાસા એવા શહેરોમાં પણ મારા પ્રશ્નપત્રો ગયેલા છે અને મને આનંદ છે કે એ બધા વિદ્યાર્થીઓને લાભ થયો હશે. તો મિત્રો, જો તમે સરસપુરમાં આસપાસ રહેતા હોવ, ધોરણ 9 અને 11માં અભ્યાસ કરતા હોવ તો 100% તમે આ બેસ્ટ પેપરના પ્રશ્નો કરી શકો છો. 12મા કોમર્સમાં પણ સ્ટેટિસ્ટિક્સમાં મારા વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે 80થી વધુ ગુણના પ્રશ્નો 100માંથી એ બેસ્ટ પેપરના જ પૂછાયા છે. 4 પ્રશ્નપત્રો જ આપેલા છે અને શક્ય હશે તો આવતી સાલ 5મું પ્રશ્નપત્ર એડ કરીશું, જેથી 80થી પણ વધારે માર્ક્સના પ્રશ્નો 12મા કોમર્સમાં પણ પૂછાય. તો મિત્રો, જે ધોરણ 10માં તમે સંતુષ્ટ વિદ્યાર્થીઓ છો એ કોશિશ કરજો કે તમારા આસપાસ જે ધોરણ 9 કે ધોરણ 5થી 9ના વિદ્યાર્થીઓ જે રહેતા હોય એ રૂપેરા કોચિંગ એકેડેમીમાં અભ્યાસ અર્થે આવે. અને વેકેશનમાં પણ આપણે ફ્રી ઓફ ગણિત અને ઇંગ્લિશનું બેઝિક નોલેજ આપવાના છીએ, જેની તારીખ અને વસ્તુ એ બધી તમને ડિક્લેર કરીશું. તો આપના આસપાસ રહેતા વિદ્યાર્થીઓ તમે પણ ખુદ આવી શકો છો બેઝિક મેથ્સ માટે, બેઝિક ઇંગ્લિશ માટે, કે જેથી તમારું ભણતર એ પાયાથી સુધરે. તો સરસપુરના ખાસ કરીને આસપાસ રહેતા વાલી અને વિદ્યાર્થીઓને મારે નમ્રતાપૂર્વક જણાવવાનું કે તમે તમારા આસપાસ રહેતા ધોરણ 5થી 12ના વિદ્યાર્થીઓને એ રૂપેરા કોચિંગ એકેડેમીનો રસ્તો બતાવી શકો છો. ત્યાં કાર્તિક સર ઉપલબ્ધ હોય છે સવારે 9થી 12 અને બપોરે 2થી રાતના 8 વાગ્યા સુધી. તો થેન્ક યુ વેરી મચ બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓને.
રૂપેરા કોચિંગ એકેડેમીમાં વિશ્વાસ મૂકવા બદલ. તો થેન્ક યુ. તમે ખુદ આ ફોટોગ્રાફ્સ પણ સેવ કરી શકો છો અને હું આના વિડીયો બાદ જે પેજ મૂકીશ એમાં વિસ્તૃત માહિતી મેં આપેલી છે. થેન્ક યુ. આભાર. થેન્ક યુ વેરી મચ.